હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે. મિત્રો, કોર્ટ મેરેજ શું છે, કોર્ટ મેરેજની ફી કેટલી થાય, કોર્ટ મેરેજના ડોક્યુમેન્ટ શું શું જોઈએ અને કોર્ટ મેરેજ કેટલા સમયની અંદર પૂરું થાય. તો મિત્રો, આ તમામ વિશે માહિતી આપી દઉં આજે કે કોર્ટ મેરેજ માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે લગ્ન કરવા માગે છે, એટલે કે કોર્ટ મેરેજ જે લોકો કરવા માગે છે એમની, એટલે કે વર અને વધુની એલસી અથવા જન્મનો દાખલો અથવા જન્મના પુરાવા રૂપે કોઈ પણ ડોક્યુમેન્ટ, એલસી હોય, જન્મનો દાખલો હોય, આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ. ત્યારબાદ બંનેના આઈડી પ્રૂફ, જેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ અથવા પાસપોર્ટ, આ કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈએ. ત્યારબાદ બે સાક્ષી, એટલે કે જે વિટનેસ છે, વિટનેસની જરૂર પડશે. એમના આધાર કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડ, આ બંનેમાંથી કોઈ એક પણ. અને વર વધુનો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને બે સાક્ષી જે છે એમના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ. ત્યારબાદ મિત્રો, જે લગ્ન વિધિ કરાવે છે, એટલે કે ગોર મહારાજ, એમનું આધાર કાર્ડ અથવા વોટર આઈડી કાર્ડ અને એમનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ તમામ વસ્તુ તમે જે કોઈ વકીલ રોક્યા છે એને તમે એડવાન્સની અંદર આપી દો, એટલે કે તમારી ફાઇલ તે બનાવતા થાય. અને તમે આ ડોક્યુમેન્ટ એમને આપ્યા પછી તે તમારા લગ્નની ફાઇલ બનાવી દેશે. ફાઇલ બનાવ્યા પછી એ તમને બોલાવે છે કે તમે આ તારીખે આટલા વાગે આ કોર્ટની અંદર આવી જજો, તો તમારા લગ્નના ડોક્યુમેન્ટ તૈયાર થઈ જશે. તો મિત્રો, આ બધું કર્યા પછી તમે વકીલને તમારા ડોક્યુમેન્ટ આપ્યા પછી વકીલ તમને બોલાવે છે અને તમે સહી કરો છો, તો 1 કલાકની અંદર તમારા જે લગ્ન નોંધણીના કાગળો છે તે તૈયાર થઈ જાય છે અને તમારા કાયદેસર રીતે તમે હસબન્ડ એન્ડ વાઈફ થઈ શકો છો. હવે મિત્રો, ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે હું અલગ કાસ્ટથી છું ને છોકરી અલગ કાસ્ટથી છે, તો શું અમે કોર્ટ મેરેજ કરી શકીએ? તો મિત્રો, જણાવી દઉં તમને કે અલગથી, એટલે કે છોકરી અલગ કાસ્ટની હોય અને છોકરો અલગ કાસ્ટનો હોય, તો પણ તમે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન કરી શકો છો અને બંને પતિ પત્ની તરીકે સાથે પણ રહી શકો છો. પરંતુ મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કોર્ટ મેરેજ કર્યા પછી અલગ અલગ કાસ્ટના હોવાથી પાછળથી કોઈ પ્રોબ્લેમ થશે કે કેમ? તો મિત્રો, જણાવી દઉં કે બંધારણના આર્ટિકલ 21 પ્રમાણે, અનુચ્છેદ 21 પ્રમાણે તમને હક આપવામાં આવેલો છે કે તમારું જીવન જીવવાનો તમને હક આપવામાં આવેલો છે ને તે હક તમારી પાસેથી કોઈ છીનવી શકે નહીં. હવે તમને આવું થાય છે કે તમે કોર્ટ મેરેજ કર્યા પછી, અધર કાસ્ટમાં કોર્ટ મેરેજ કર્યા પછી પાછળથી કોઈ પ્રોબ્લેમ રહેતા હોય છે, તો તમે પોલીસ સ્ટેશન હાજર થઈ છોકરીનું નિવેદન લખાવી શકો છો. ને જે કોઈ લોકો તમને હેરાન પરેશાન કરે છે, એવી ભીતિ છે, એ લોકોના નામ તમે લખાવી અને તેની વિરુદ્ધ તેમના જામીન પણ લેવડાવી શકો છો. પરંતુ આવું કરવા છતાં પણ નથી થતું, તો તમે પોલીસ પ્રોટેક્શન માગી શકો છો. અને તમને જ્યાં લાગે છે કે આટલા દિવસ સુધી અમને તકલીફ રહેવી છે કે આ સમય સુધી અમને તકલીફ રહેવી છે, તો તમે તેટલા સમય સુધી કોર્ટની અંદર જઈ પોલીસ પ્રોટેક્શન માગી શકો છો. અને પોલીસને જે તમારે ભથ્થું આપવાનું થતું હોય છે તે ભથ્થું ચૂકવીને તમે પોલીસ પ્રોટેક્શન માગી શકો છો. તો મિત્રો, કોર્ટ મેરેજ કર્યા બાદ આવું બને છે તો તમે પોલીસ પ્રોટેક્શન પણ માગી શકો છો. પરંતુ એના માટે છોકરી અને છોકરાની ઉંમર, એટલે કે છોકરીની ઉંમર 18 વર્ષ કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને છોકરાની ઉંમર 21 વર્ષ કમ્પ્લીટ પૂર્ણ કરેલી હોવી જોઈએ. તો મિત્રો, તમે આ બંનેમાં સક્ષમ હશો તો તમે કોર્ટ મેરેજ કરી શકો છો.
અને ત્યારબાદ તમે પોલીસ પ્રોટેક્શન પણ માગી શકો છો અને તમે પતિ પત્ની તરીકે સાથે જીવન વિતાવી શકો છો. તો મિત્રો જણાવી દઉં તમને હવે કે કોર્ટ મેરેજ કરવા માટે કેટલી ફી થાય છે. તો મિત્રો આ વિડીયોની અંદર મેં મારો નંબર આપેલો છે, તે નંબર પર તમે મને કોલ કરી શકો છો અથવા મને રૂબરૂ મળી શકો છો. ફોન કરીને તમે અપોઇન્ટમેન્ટ લઈને મને રૂબરૂ મળી શકો છો. રૂબરૂ મળ્યા બાદ હું તમને જણાવી શકું છું કે તમે કેટલી ફી નક્કી શું છે શું નહીં એ જણાવી શકું છું. અને તમારે કોર્ટ મેરેજ કરવાના થાય છે તો તમે એપોઇન્ટમેન્ટ બુકિંગ કરાવી, એટલે કે કોર્ટ મેરેજ તમારે કરવાના થાય છે તો તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી મને મળી શકો છો. અને જે કોઈ પણ ફી નક્કી થાય છે એની એડવાન્સ ફી પેટે તમે આપી અને તમારા ડોક્યુમેન્ટ આપી તમારી ફાઇલ તૈયાર કરાવીને કોર્ટ મેરેજ કરાવી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.